નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। ઉપલેટા શહેરમાં સફાઈના અભાવે ઠેર ઠેર કચરાનું સામ્રાજ્ય। રહેવાસીઓમાં રોષ કચરો એકત્રિત કરી જબલા ભરી ચીફ ઓફિસર કચેરી પહોંચ્યા। ઉપલેટા શહેરમાં છેલ્લા ઘણા દિવસથી સફાઈના અભાવે ઠેર ઠેર કચરાના ગંજ ખડકાઈ ગયા હોય કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરી જબલામાં કચરો ભરી ચીફ ઓફિસર કચેરી પહોંચી વિરોધ નોંધાવ્યો। ચીફ ઓફિસર દ્વારા 1 તારીખથી રેગ્યુલર વોર્ડ વાઇઝ કચરો એકત્ર કરવા ગાડીઓ આવશે તેવી બાંયધરી આપી શહેર કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં જો સફાઈ અને કચરાનો નિકાલ નહીં થાય તો કચેરી બહાર આંદોલન કરવા ચીમકી ઉચ્ચારી। લક્ષ્મણ ભોપાળા, વોર્ડ નંબર 8 નગરપાલિકા સદસ્ય। લક્ષ્મણભાઈ, આજે જે કચરાને લઈને વિવાદ સર્જાણો પણ ચીફ ઓફિસરની ઓફિસની અંદર જે કચરો લઈ અને વિરોધ પ્રદર્શન કરવું પડ્યું, શું હકીકત જણાવશો? ઉપલેટા શહેરની અંદરમાં લગભગ 20 થી 25 દિવસ થયા ડોર ટુ ડોર જે કચરો ઉપાડે મેટાડોર, તે મેટાડોર વાળા ડ્રાઈવરો અને કર્મચારીઓ દ્વારા નગરપાલિકાના કોઈ તકરારના કારણે લગભગ ગામની અંદરમાં મેટાડોર બંધ જેવી સ્થિતિમાં હોવાથી ઘરે ઘરે જે કચરાના ગંજ ખડકાઈ ગયા છે, એટલે લોકો કચરો ઘરેથી બહાર રોડ ઉપર ફેંકતા તમામ રોડની ઉપર કચરા બહુ જાજી જગ્યાએ પડ્યા છે અને આ કચરા અમે થેલીમાં ભરી અને ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીને સુપ્રીત કરવા માટે ત્યાં ગયા હતા। આ બાબતની રજૂઆત કેટલો ટાઈમ ત્યાં કરવામાં આવી હતી? ઉપલેટા નગરપાલિકા સદસ્ય તરીકે મેં અવારનવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરી, પણ આજ દિન સુધી કોઈ પણ જાતનું એની અંદરમાં સોલ્યુશન કરવામાં ના આવ્યું। ના છૂટકે અમારે ઉપલેટા શહેરના તમામ કચરાની જે તકલીફો છે તે તકલીફો સાથે અમે નગરપાલિકાએ જઈ અને ચીફ ઓફિસર શ્રીને આ કચરો સુપ્રીત કર્યો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।